ક્વેશ્ચન ટેગનો એક બીજો નિયમ જોઈએ. જ્યારે વાક્યમાં હાર્ડલી, સ્કાર્સલી, બેરલી અને સેલ્ડમ જેવા શબ્દો આપેલા હોય તેનો મતલબ થાય છે ભાગ્યે જ અથવા તો લગભગ નહીં. એટલે આ શબ્દો નેગેટિવ મિનિંગ આપે છે, તેથી ક્વેશ્ચન ટેગ હંમેશા પોઝિટિવ આવે છે. એક્ઝામ્પલ છે હી હાર્ડલી સ્પીક્સ ઇંગ્લિશ. તે ભાગ્યે જ અંગ્રેજી બોલે છે. તો અહીંયા આ વાક્ય છે સાદા વર્તમાનકાળનું અને વાક્યમાં હાર્ડલી ઉપયોગ થયો છે એટલે કે તેનું ક્વેશ્ચન ટેગ પોઝિટિવ આવશે. એટલે કે કરતા હી છે તો હી સાથે આપણે ડઝ મૂકીશું એટલે કે ડઝ હી થશે. બીજું વાક્ય છે સી સ્કાર્સલી સ્માઇલ્ડ એટલે કે તેને માંડ માંડ સ્મિત કર્યું. તો આ વાક્ય સાદા ભૂતકાળનું છે, સ્માઇલ્ડ પરથી ખબર પડે. તો આપણે શી કરતા છે અને તેની સાથે ડીડ મૂકીશું એટલે કે ડીડ શી. ત્રીજું વાક્ય છે દે બેરલી નો ઇચ અધર. તો આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે, બરાબર. બેરલીનો મતલબ પણ થાય ભાગ્યે જ અથવા તો લગભગ નહીં, બરાબર. તો દે સાથે આપણે સાદા વર્તમાનકાળમાં પ્રશ્નાર્થ બનાવવા માટે ડૂનો ઉપયોગ કરીશું એટલે ડુ દે. અને છેલ્લું વાક્ય છે હી સેલ્ડમ કમ્સ લેટ એટલે કે તે બહુ ઓછો મોડો આવે છે. ખરું ને? તો અહીંયા હી કરતાના આધારે આપણે સાદા વર્તમાનકાળમાં ડઝ મૂકીશું એટલે કે ડઝ હી થશે. એટલે એટલું યાદ રાખો કે હાર્ડલી, સ્કાર્સલી, બેરલી, સેલ્ડમ જેવા શબ્દો હોય વાક્યમાં જે નેગેટિવ મિનિંગ આપે છે, તેથી તેનું ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બને.